જરા સફળતાની એક ટોચ સુધી પહોંચી જાવી પછી કેવું થાય? કારણ કે કેટુની જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે મારા ખિસ્સામાં 800 રૂપિયા હતા. કે યુવાનો છે એ સૌથી મોટો સમય ક્યાં બગાડે? સૌથી વધારે સમય કે 2035 સુધીમાં હું એને આઈપીઓ લોન્ચ કરી દઈશ. આજે લોકોને છે ને કે મારા ફાધર આ કામ કરતા હતા ને એવું કહેવામાં શરમ આવે છે. અને પછી જ્યારે મેં રિસર્ચ કર્યું ત્યારે મને જાણવા મળ્યું ઉમેશભાઈ કે પાર્લરની અંદર જેટલી લૂંટફાટ છે ને એટલી લૂંટફાટ ક્યાંય નથી. ઉમેશભાઈ, આ રાજ ખોલું છું આજે તમારી સામે. 100 માણસમાંથી 90 માણસને ધાધર ખરજવું 84 છે. એક કંપની માર્કેટમાં ચાલે એટલે એ જ કંપનીના તમે ઢગલા બંધ કોપીઓ જોવા મળશે. એક સારો નોકર જ સારો બોસ બની શકે. મારે એમેઝોનને કમાવા માટે 5 લાખનું રિસ્ક લેવું એની કરતાં હું 2 લાખ જ કમાવું પણ મારા પોતા માટે કમાવું. લાઈકો, ફોલો, ખોટી કોમેન્ટો એમાં ટાઈમ પાસ આપશે પણ એના બિઝનેસ માટે કે એની સફળતા માટે એને શું કરવું જોઈએ? આપણી બાજુમાં બેઠા એ મર્યો પણ શું છે? તું મરી ગયો એટલે કઈ એની અંદર ઓલે ગન આવે છે, આ ગન લેવા માટે આટલા પૈસા ભરો, આ ગન લેવા માટે આટલા ભરો, અને એની અમાઉન્ટ જે છે ને, અને જો તમે બિઝનેસ કરશો 2 પૈસા કમાશો તો જ તમારી સફળતા છે. નકર આજે પણ તમારી સફળતા નથી, કાલે પણ તમારી સફળતા નથી. અને બીજી વાત કે જો તમારી પાસે પૈસા નથી ને તો તમારી વેલ્યુ પણ નથી.